તો મહત્વના સમાચાર શાળા પ્રવેશોત્સવ પ્રસંગે હર્ષ સંઘવીએ પોલીસની કામગીરી વખાણી છે। એમસી અને પોલીસ 276 બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી બહાર લાવ્યા। એમસી અને ગુજરાત પોલીસને દિલથી સલામ। આ સાથે આ પ્રસંગ બાળકો માટે જીવનનો બીજો જન્મ જેવો છે। 33 બાળકોનું પુનઃ પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું। તો શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે આ કાર્યક્રમ જે રીતે ત્યારે આ પ્રસંગે હર્ષ સંઘવીએ પોલીસની કામગીરી વખાણી। એમસી અને પોલીસ 276 બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી બહાર લાવ્યા છે। એમસી અને ગુજરાત પોલીસને દિલથી સલામ। આ પ્રસંગ બાળકો માટે જીવનનો બીજો જન્મ જેવો છે। 33 બાળકોનું પુનઃ પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું। અનેક બાળકો માટે એમના જીવનમાં અને જીવનનો બીજો જન્મ હતો। આજે અમદાવાદ શહેરમાં ખાસ કરીને અમદાવાદ પોલીસ દ્વારા ચલાવવામાં આવતી ભિક્ષા મુક્તિ અભિયાન દરમિયાન બાળકોને અલગ અલગ સિગ્નલોમાંથી ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવીને તેમને સ્કૂલ તરફ જે પ્રયાણ કરાવ્યો છે, આ અદ્ભુત પ્રયાસ થકી આ બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બનાવવા તરફ અમદાવાદ પોલીસ, અમદાવાદ મહાનગરપાલિકા, રાજ્ય સરકારના અનેક વિભાગો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। તપાસીને બાળકો ભણી રહ્યા છે કે નહીં, એ બાળકોને કોઈ પ્રકારની હેરાનગતિ નથી ને, આ બધી તપાસ પોલીસ દ્વારા કરવામાં આવે છે। અને આ બાળકોનું ઉજ્જવલ ભવિષ્ય બનાવવા માટે જે નેમ, જે સંકલ્પ પોલીસે લીધો છે તે અદ્ભુત છે। આ સંકલ્પને હું બિરદાવું છું અને સહયોગ કરું છું।